નમસ્તે દર્શક મિત્રો. સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લ, એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો છે થોડા હોટ ડિસ્કશન અંગેનો વિડીયો છે, પણ લો રિલેટેડ અને ભારતીય નાગરિક જે કોઈ છે તથા એડવોકેટ્સ છે એને માટે બહુ અગત્યનો અને ઉપયોગી વિડીયો છે. આપને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. મિત્રો, વાત કરીએ, સીધા વિષય ઉપર આવીએ તો વાત કરીએ આપણે જસ્ટિસ વર્મા સાહેબની, જે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ છે. મિત્રો, આપણે નાના હતા ત્યારે વાર્તામાં એક સાંભળ્યું હતું કે પૂરી એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, અને કહેતા ભી દીવાના ને સુનતા ભી દીવાના. એના જેવી આ વાત છે. જેના ઘરમાં આગ લાગવાથી ફાયર ફાઇટર દ્વારા આગ શમાવવાની પ્રોસિજર દરમિયાન 500 રૂપિયાની ચલણી નોટોના કોથળા ભરીને જે નીકળેલા છે ને જે અડધી બળી ગયેલી વગેરે એક સ્ટોર રૂમમાંથી મળેલા છે, એના વિશેની આ વાત છે. જસ્ટિસ સાહેબનું એવું કથન બહુ ભારપૂર્વકનું છે કે મને ખબર નથી ક્યાંથી આવ્યા, કોણ મૂકી ગયું, કોના છે વગેરે. મિત્રો, હાઈકોર્ટ દિલ્હી જેવા સેન્ટરમાં હાઈકોર્ટ જજનું નિવાસસ્થાન, આટલી મોટી સિક્યોરિટી, ટાઈટ સીસીટીવી કેમેરા અને પેરામિલિટરીની સિક્યોરિટી, એના પોતાની જે કંઈ પેલી હોય તે, એ બધા હોવા છતાં પણ જો હાઈકોર્ટ જજના બંગલામાં સ્ટોર રૂમ સુધી ઘૂસીને કોઈ કંઈ પણ વસ્તુ મૂકી જઈ શકતો હોય તો પહેલી વાત તો એ કે એ સિક્યોરિટી ઉપર બહુ પ્રશ્નાર્થ થાય. સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ છે એ ચેક થઈ અને પ્રજાની સામે ચોક્કસપણે આવવા જોઈએ. એનું તથ્ય શું છે ને શું નહીં, એ સિક્યોરિટી જે કોઈ હોય એની સામે એક્શન લેવા જોઈએ. અને મિત્રો, સામાન્ય રીતે પ્રોહિબિશન જેવા ગુના હોય ને એનો પણ એક એમાં જોગવાઈ એવી છે કે આપણે કોઈ પણ પ્રોપર્ટી ન વાપરતા હોઈએ, એ ગામમાં પણ રહેતા ન હોઈએ, અને પણ જો એ પ્રોપર્ટીમાંથી લીકર પકડાય, એક અડધું ધી બાટલી પણ દારૂની પકડાય ને, તો તમે ત્યાં હો કે ન હો, વર્ષોથી તમે વાપરતા ન હો કે ગમે તે હોય, એ ગામમાં પણ ન હો, તો પણ માલિક તરીકે તમે ગુનેગાર ગણાવ, તમારી લાયબિલિટી ગણાય. હવે જો દારૂના એક ક્વાટરિયા માટે પણ આ જોગવાઈ હોય તો જ્યુડિશિયલ ઓર્ડરની યુનિફોર્મિટી કે સિમિલારિટી માટે થઈ અને કરોડો રૂપિયાની ચલણી નોટો આવી રીતે એક જજના બંગલાના સ્ટોર રૂમમાંથી પકડાવી અને એને માટે એ વ્યક્તિ એમ કે મને ખબર નથી કે કોણ મૂકી ગયું કે કોની માલિકીની છે કે શું છે, તો એ વાત બહુ હાસ્યાસ્પદ છે. માનવા જોગ નથી કે બુદ્ધિગમ્ય નથી એટલું જ નહીં, પણ બહુ હાસ્યાસ્પદ છે. અને જો હાયર ઓથોરિટી કે ગવર્મેન્ટ દ્વારા એને માનવા કે છાવરવામાં આવશે તો એ ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસનું એક બહુ દુઃખદ અને કરુણ ચેપ્ટર હશે, જે ક્યારેય સામાન્ય પ્રજા, કરદાતા પ્રજા માફ નહીં કરી શકે. એટલે અને પછીની વાત એ છે કે આ જજની ટ્રાન્સફર કરી નાખવામાં આવી અલ્હાબાદ હાઈકોર્ટમાં. એટલે હું કાયમ કહું છું જ્યુડિશિયરી માટે, ઇવન ગુજરાત હાઈકોર્ટને પણ મેં અવારનવાર લખીને પણ આપેલું છે કે ટ્રાન્સફર કરવી એ કોઈ ઉપાય નથી. અને એનો સાદો અર્થ એ છે કે આપણા ઘરનો કચરો છે એ વાળીને પાડોશીના ઘર પાસે નાખવો, આનું નામ ટ્રાન્સફર, આવા ઓફિસરોની બાબતમાં. તો આ પણ છે એ કોઈ ઉપાય નથી. અને એની સામે અલ્હાબાદ હાઈકોર્ટના એડવોકેટનો મેં વિડીયો જોયો હતો આજે એડવોકેટ્સનો, અને એ લોકો અનિશ્ચિત મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. બિલકુલ બરોબર છે, કારણ કે ગમે તેવી વ્યક્તિને વાળી ચોળીને તમે તમારું ઘર ચોખ્ખું રાખો અને બીજે ધાબડી દો
તો એ બિલકુલ યોગ્ય કે ન્યાયી વાત નથી. અને અલ્હાબાદ હાઈકોર્ટના બાર એસોસિએશનને હું એમ માનું છું કે આખા ભારતના બાર એસોસિએશનોએ, બાર કાઉન્સિલોએ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ સપોર્ટ કરવો જ જોઈએ. એના સમર્થનમાં કમસે કમ એક દિવસની પ્રતિક હડતાલ રાખવી જોઈએ અને બરાબર રીતે ન્યાયતંત્રને ને ખાસ કરીને નામદાર સુપ્રીમ કોર્ટને જણાવવું જોઈએ કે આ બિલકુલ અન્યાયની બાબત છે. અને હવે યસ યોર ઓનર, પ્લીઝ યોર ઓનરનો ટાઈમ નથી રહ્યો અને તમારા ગમે તેવા ડિસિઝન્સ માનવા માટે લોકશાહી બંધાયેલ નથી. એટલે આપણે એને પૂરેપૂરો સપોર્ટ આપીએ અલ્હાબાદ હાઈકોર્ટના બાર એસોસિએશનને, અને આપણો એ રીતે એમાં એક અન્યાય વિરુદ્ધમાં સૂર પુરાવીએ. મિત્રો, બહુ પહેલેથી કમસે કમ મારી તો આ ફરિયાદ રહેલી જ છે ને નામદાર ગુજરાત હાઈકોર્ટને મેં અવારનવાર લખીને પણ આપેલું છે કે બીજાના ન્યાય તોડવા માટેના ત્રાજવાતોલા અને ન્યાયતંત્રના પોતાના ઓફિસરો માટેના, અધિકારીઓ માટેના કે ન્યાયાધીશોના ત્રાજવાતોલા બહુ અલગ હોય છે. અને એ લોકોને સામે કંઈ પણ કમ્પ્લેન આવે તો ઇન્ક્વાયરી હેલ્ડ કરવામાં આવે, એને ન્યાય કરવા રૂપે એની ટ્રાન્સફર કરી દેવામાં આવે, અને કાં તો જો ખરેખર જેન્યુઇન ઓફેન્સ જણાય તો બહુ તો એને VRS લેવડાવી લેવામાં આવે. બીજામાં એન્ટી કરપ્શનમાં કે કોઈ પણ ગુનામાં એક 5-15 રૂપિયામાં પણ ખૂબ કડક હાથે કામ લેતી નામદાર કોર્ટો જ્યારે પોતાના કલીગ્સની કે પોતાના સબઓર્ડિનેટ ઓફિસરોની વાત આવે ત્યારે એને આ રીતે ટ્રાન્સફર કે VRS લેવડાવવા સુધીના પેલે જતી હોય છે. તો જે પોતાનાને ન્યાય ન કરી શકે કે પોતાનો ન્યાય ન કરી શકે એને બીજાનો ન્યાય કરવાનો હક કે અધિકાર છે ખરો? આ વર્ષોથી મારો એક પ્રશ્ન છે ન્યાયતંત્રને. અને જે ન્યાય બીજા સાથે થવો જોઈએ એ જ ન્યાય એક ન્યાયાધીશ સાથે થવો જોઈએ. તમે VRS શાને માટે લેવડાવી લો? કોઈ પણ ગમે તેવા આક્ષેપો હોય, પુરવાર થઈ ગયેલા આક્ષેપો હોય, અને એને માટે માત્ર બદલી કરી નાખવામાં આવે કે માત્ર VRS લેવડાવી દેવામાં આવે કે જેથી કરીને એના નોકરીના બધા જ લાભો, પેન્શન, PF, ગ્રેચ્યુઇટી વગેરે બધું હેમે ખેમે એમને એમ ચાલુ રહે અને એને કોઈ જ સજા ન થાય એવું એક આખું પેલું કરવામાં આવે તો આ ટોટલી અન્યાયી બાબત છે ને બિલકુલ ચલાવી લઈ શકાય એવી બાબત નથી. પ્રજા હવે એટલી બધી અબૂધ કે અભણ પણ નથી રહી કે જ્યુડિશિયરીની એવી કોઈ ધાકમાં પણ નથી રહી કે ન સમજે એવી પણ નથી રહી કે આ બધું ચલાવી લે. અને આજે જે અલ્હાબાદ હાઈકોર્ટમાં આ બાબતમાં બન્યું છે એ કાલે આવી કોઈ પણ બાબતમાં જૂનાગઢના જ એવા દાખલાઓ છે કે જેન્યુઇન આક્ષેપો હોય, પુરવાર થયેલા આક્ષેપો હોય, અને તેમ છતાં પણ એ જ્યુડિશિયલ ઓફિસર સામે કંઈ પગલાં ન જ લેવાયેલા હોય અને એને રિટાયર કરી દેવામાં આવ્યા હોય, એને રીપોસ્ટિંગ આપવામાં આવ્યું હોય, ઇન્ક્વાયરીઓ હેલ્ડ કરવામાં આવી હોય ને એના જે ઓફિસરો હોય ને સ્ટેટમેન્ટ લઈને સોગંદ ઉપર પેલું કરવામાં આવે કે તમારે તમારી ફરિયાદ છે એનું સોગંદ ઉપર જાહેર કરવી પડશે. અને એમાં પાછું સોગંદનામામાં એમ લખ્યું હોય કે તમને ખબર જ હશે કે ખોટું સોગંદનામું કરવું એ ગુનો છે. મેં તો મારી દરેક કમ્પ્લેન વખતે સોગંદનામું આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે કે મારા લેટર પેડ ઉપર 43 વર્ષની વકીલાતના અનુભવ પછી હું એક રિસ્પોન્સિબલ, જવાબદાર સિનિયર એડવોકેટ તરીકે તમને બિંદાસપણે, નિર્ભીકપણે આ ફરિયાદ કરું છું કે કરી શકું છું એ મારા સોગંદનામાથી પણ વિશેષ છે. અને એટલી પણ મારી વિશ્વસનીયતા તમારી પાસે ન હોય તો તમારો કચરો કે ઉકરડો સાફ કરવો એ તમારું કામ છે, એ મારી ફરજમાં આવતું નથી. હું તો તમારે બદલે અને
તમારે માટે થઈને આ ફરજ બજાવું છું. એને માટે હું બિલકુલ સોગંદનામું આપવા માટે બંધાયેલી નથી. તમને મારી વાતમાં વિશ્વાસ હોય, માનવું હોય તો માનો, નહીં તો એક વાત સ્પષ્ટ છે કે ચોરી અને છીનાળીના પુરાવા ક્યાંય હોતા નથી. તેમ છતાં અમે અમારા ઉપર જવાબદારી લઈને જો આટલી ફરિયાદ અમારા લેટર પેડ ઉપર કરતા હોઈએ તો એ માનવું એ તમારી ફરજમાં અને તમારી જવાબદારીમાં જ આવે છે. એટલે આને અંગે અમે શું કામ સોગંદનામા કરીએ? તમે આવડી મોટી વિજિલન્સ બ્રાન્ચ નિભાવો છો, આટલા બધા સીસીટીવી કેમેરાને દરેક કોર્ટ ઉપર તમારી નજર રાખો છો ને આ બધું કરો છો, અને છતાં જો આટલું બધું બનતું હોય અને એ બનવાની કમ્પ્લેન અમે કરીએ ત્યારે તમે અમારા સોગંદનામા માગતા હો. એટલે તો અમને કાયદો ભણાવવાની જરૂર નથી કે ખોટું સોગંદનામું કરવું એ ગુના છે, એ અમને બહુ સારી રીતે ખબર જ છે, પણ અમે સોગંદનામું કરીએ જ શું કામ? એટલે અમારી વિશ્વસનીયતા એ જ અમારું એક સ્ટેટસ કે એક સોગંદનામું છે. તો આ બધી જે ન્યાયતંત્રની આખી ખૂબ જ વિષમ અને વાલાદવલાની અને એ બધી જે આખી નીતિ રીતિ છે ને એની સામે પ્રજામાં અને બાર એસોસિએશનમાં ઊભું થયેલું આ એક સરસ મજાની દીવાદાંડી કે એક દીવો પ્રગટ્યો છે કે જેને બધાએ હવા આપવી જ પડશે ને ઓક્સિજન આપવો જ પડશે, અને જ્યુડિશિયરીને એવું, ન્યાયતંત્રને એવું ભાન કરાવી દેવું પડશે કે તમે આવી રીતે વાલાદવલાની નીતિ કે તમારાને પેલું કરવાની, અન્ય કોઈના પણ ઘેરથી આમાંની અડધી રકમ કે આમાંનું કંઈક પણ પકડાયું હોત, ઇવન 4 બાટલી દારૂની કે એક કોથળો રૂપિયાનો પણ પકડાયો હોત તો તમારું એના પ્રત્યેનું શું વલણ હોત? સરકારનું એના પ્રત્યેનું શું વલણ હોત? તમારું ઈડી છે ને આઈટી ડિપાર્ટમેન્ટ છે ને એ બધા ક્યાં ગયા? એની સામે જો કોર્ટમાં કોઈ પણ તંત્ર ગયું હોત તો નામદાર હાઈકોર્ટ કે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ શું હોત એવી વ્યક્તિ સામેના? અહીંયા અદાણીના પોર્ટ ઉપરથી કરોડો રૂપિયાનું ડ્રગ પકડાય છે અને છતાં એ પોર્ટના માલિકને કંઈ થતું નથી કે એની કોઈ રિસ્પોન્સિબિલિટી ગણાતી નથી. હાઈકોર્ટ જજના સ્ટોર રૂમમાંથી, બંગલાના સ્ટોર રૂમમાંથી આટલા કરોડો રૂપિયા પકડાય છે અને છતાં એનું એવું સ્ટેટમેન્ટ છે કે કોણ મૂકી ગયું, કોના છે ને શું છે એ મને ખબર નથી, અને છતાં એની સામે કોઈ પણ એક્શન લેવાને બદલે એની માત્ર ટ્રાન્સફર કરવામાં આવે છે. અને જેમ સામાન્ય નોકરિયાત છે એવી જ રીતે ન્યાયતંત્રના ન્યાયાધીશો એ પણ એક ગવર્મેન્ટના સામાન્ય નોકરિયાત જ છે. ભલે એનું સ્ટેટસ કે એનું કાર્ય જુદું હશે કે ઊંચું હશે, પણ એને પણ કોન્સ્ટિટ્યુશનનું લાગુ પડે જ છે બંધારણ. તો એને માટે આર્ટિકલ 311ની કે એ જે સિમ્પલ પ્રોસિજર અપનાવવાને બદલે ઇમ્પીચમેન્ટ ને આ ને તે ને આ બધું શેને માટે થઈને? જેમ બીજા ગુનેગારો સાથે જેમ વર્તન કરવામાં આવે કે એની સામે જે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કે શિસ્તના પગલાં કે જે કંઈ લેવામાં આવે એ આની સામે હોવું જોઈએ. એ લોકો અપવાદ શું કામ? અને ઇનફેક્ટ આટલી જવાબદાર પોસ્ટ પછી આવા ગુનામાં કોઈમાં પણ પકડાય તો એને બીજા સામાન્ય તોમતદાર કે ગુનેગાર કરતાં વધારે સજા થવી જોઈએ. કારણ કે યુ આર અ રિસ્પોન્સિબલ, તમે એક આઇડલ છો, તમે સમાજના એક આદર્શ છો, એક માનનીય વ્યક્તિ છો, તમારામાંથી લોકો કંઈક શીખે, તમને એક તમારો લોકોને એક ડર હોય, એ પોઝિશન ઉપર તમે છો. અને તેમ છતાં તમે જો આવો ગુના કરી શકતા હો અને એ ગુનો કર્યા પછી પણ તમને જો કોઈ સજા ન થતી હોય કે માત્ર તમારી ટ્રાન્સફર કરવામાં આવતી હોય અને આવું બધું પેલું કરવામાં આવતું હોય તો સામાન્ય પબ્લિક ચોક્કસ નારાજ થવાની છે. એ હિંમત ન દર્શાવી શકે અવાજ ઉઠાવવાની કે એનું કંઈ ચાલે નહીં એ જુદી વાત છે, પણ એનો અર્થ એ નથી કે તમે સાચા ઠરી જાઓ છો અથવા તો લોકો સમજતા નથી. લોકો હવે મૂર્ખા નથી રહ્યા અને તમારે પણ જવાબ આપવો પડે એવી દરેક પરિસ્થિતિ. હવે અલ્હાબાદ હાઈકોર્ટના તમામ એડવોકેટોને મારો ખૂબ અભિનંદન ને એ લોકોનો ખૂબ આભાર છે કે એણે તમામ બાર એસોસિએશનો, બાર કાઉન્સિલને એક નવી દિશા બતાવી છે. અને વી ઓલ આર વિથ યુ. તમે સાચા છો અને આવું કોઈ પણ તત્વ હોય એ જો દિલ્હી હાઈકોર્ટના બાર હાઈકોર્ટની જ્યુડિશરીમાં ન ચાલે તો બીજી કોઈ પણ સ્ટેટના ક્યાંય પણ બારમાં ચાલવું જ ન જોઈએ અને ચલાવી લેવું જ ન જોઈએ. તો આ એક ન્યાયતંત્ર માટે
એક બહુ વિચિત્ર પરિસ્થિતિ, વિષમ પરિસ્થિતિ થઈ છે અને કળિયુગનો પગપેસારો માત્ર સામાન્ય વ્યક્તિ સુધી નહીં પણ ન્યાયતંત્ર સુધી આવી ગયો એવું હવે ચોખ્ખું લાગે છે. મિત્રો, આપ આપના મંતવ્યો આ અંગે ચોક્કસ આપજો અને તમામ બાર એસોસિએશનોને અને બાર કાઉન્સિલને મારી વિનંતી કે આપણે અલ્હાબાદ હાઈકોર્ટના એડવોકેટને બાર એસોસિએશનને સંપૂર્ણ સમર્થન આપીએ. દરેક બાર એસોસિએશન ઠરાવ કરીને એને મોકલે કે વી આર વિથ યુ, અને આપણે આ અંગે કન્ડેમ કરતો ઠરાવ નામદાર સુપ્રીમ કોર્ટને પણ મોકલીએ અને દિલ્હી હાઈકોર્ટને પણ મોકલીએ કે આ જે થયું છે એ ખૂબ જ દુઃખદ છે અને ન્યાયતંત્ર માટે ખૂબ જ શરમજનક છે ને આવું રિપીટેશન ફરી ન જ થવું જોઈએ અને આવું કરવાની કોઈ હિંમત ન કરે એવી સજા તાત્કાલિક ધોરણે થવી જોઈએ. માત્ર ટ્રાન્સફર કે વીઆરએસ નહીં, આનું બધું જ જતું રહે, એને કોઈ પણ પ્રકારના સર્વિસના અત્યાર સુધીના લાભો ન મળે એવી જાતની સજા થવી જોઈએ, ઇન્ક્લુડિંગ જેલ. તો જ લોકોને ન્યાય મળ્યો ગણાશે. મિત્રો, આપ આ અંગેના મંતવ્યો ચોક્કસ મોકલી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823. આપને વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને ગમ્યો હોય તો મિત્રો ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. અને ફરીથી મળતા રહીશું આવા જ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. સાંપ્રત સમસ્યા અંગે જાગૃત રહીએ અને લોકોને જાગૃત કરીએ, આ એક જ હેતુ છે. ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ.